मेरा नाम विष्णुपाल। नमस्कार। हम लोग कलकत्ता से आते हैं, इधर 13-14 आदमी काम करता है। तो अभी क्या इधर रेसकोर्स बाल भवन में हमारा एड्रेस है मूर्ति बनाने का, और कारखाना का नाम है प्राण कृष्ण शिल्पालय। आप आ जाइए, इधर सब छोटा बड़ा जितना मूर्ति बनता है मिट्टी का बनता है। पूजा के बाद विसर्जन करो तो पानी में गल जाएगा। कलर जो लगाता है वो भी वाटर कलर है, वो भी पानी भी खराब नहीं होता है। आप आओ, जितना हो सके बजट में हम आपको सेल करेंगे। इधर अयोध्या में जो राम भगवान है वैसा डिजाइन है, झारवाली है, लालबाग का राजा का डिजाइन है, सिद्धि विनायक है, जगरू सेठ है, ऐसा कुछ डिजाइन है। આપનું નામ? મારું નામ કૌશલ ડોડિયા। શું આજે મૂર્તિ ખરીદી કરવા આવ્યો છો? હા, મૂર્તિ ખરીદી કરી આવ્યા છીએ। બહુ સરસ મૂર્તિ બનાવી છે અને દર વખતે અમે અહીંયા જ બનાવી આવીએ છીએ। જે રીતે અમે આપી તે જ રીતે એ લોકો અમને મૂર્તિ બનાવી દેશે। બહુ સરસ કામકાજ છે આ લોકોનું અને સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી જ બનાવડાવીએ છીએ। આ વખતે ગણેશ દાદાની સાથે રીધિ સિદ્ધિ માતાની પણ અમે સાથે એક જ મૂર્તિમાં બનાવડાવી છે। જે રીતે અમે ફોટો અને ઇમેજ આપીએ છીએ તે જ રીતે આ લોકો અમને બનાવી આપે છે। વિસર્જન હવે જોઈએ સરકારનો અને ફાયર બ્રિગેડ જે જગ્યાએ તંત્ર આપણને કહે તે જ જગ્યાએ વિસર્જન કરીએ છીએ અને સંપૂર્ણપણે નીતિ નિયમોનું પાલન કરી અને તે જ જગ્યાએ વિસર્જન કરીએ છીએ।